भगवान की जय। भगवान सुखदेव जी गंगा तटे बिराजमान। प्रश्न नो उत्तर आपता प्रश्न कयो याद राखिए कयो प्रश्न हतो परमात्मा संबंधी प्रश्न मारो होय आ कई ज राख्યું હતું ગુરુને આટલું પણ શીખીએ પરમાત્મા સંબંધી જો મારો પ્રશ્ન આપને યથા યોગ્ય લાગે અર્જુનજી પાસેથી આટલું શીખી લઈએ જ્ઞાન તો મળશે જ અર્જુનજીએ શું કહ્યું યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે બીજા અધ્યાયમાં 11મો શ્લોક વાંચ્યો કાર્પણ્ય દોષો બહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સંમૂઢ ચેતા એટલે અહંકાર ચુકાવી દીધો કે હું ધર્મ સંમૂઢ છું આટલો મોટો અતિરથી યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વમ પ્રપન્નમ શું કહ્યું ચાલો ભાઈ ભગવાન હું તમને શરણાગત છું હવે કહી દો મને આ જ્ઞાન આપો આ ઉપનિષદ બનાવો આ મંત્ર બનાવો આ ચોપડી લો એવું ના કહેવાય આપને જે મારે માટે યોગ્ય લાગે એ મને કહો બાકી ના કહેવાય તમારે થોડુંક શાસ્ત્રનું જ્ઞાન હોય ક્યાંકથી કઈ પુસ્તક વાંચી લીધી હોય કંઈક હોય કારણ કે પુસ્તકનો તો કોઈ કંટ્રોલ નથી ઇટ ઇઝ અવેલેબલ એવરીવેર ને તમે લઈ આવો ઘરે પછી એમાં જ્ઞાનીની બધી ભૂમિકાઓ આવે સાથ એ ગુરુજીને કે હવે હું ત્રીજા ચોથા પર આવી ગયો છું હવે પાંચમી સમજાવો એવું ના કહેવાય શ્રેયસ મારા માટે જે શ્રેય હોય એ આપ મને કહો અને જો ગુરુને એવું લાગે કે આપણે માટે પરણી જવું શ્રેય છે નોકરી કરવી શ્રેય છે એમના આશ્રમમાં માત્ર અમુક પ્રકારનું કર્મ કરવું જ શ્રેય છે સમાજ કાર્ય કરવું શ્રેય છે રેકડી ખોલવી શ્રેય છે ગુરુ કોઈ પણ કામ જો સોંપે એકવાર પૂછી લીધું પછી એ કે કરવું પૂછતા પહેલા 1000 વાર વિચાર કરજો કારણ કે એ બરાબર જોતા હોય છે સ્વભાવને દેશને કાળને અને એનું અંતઃકરણ એટલું શુદ્ધ હોય છે અરીસા જેવું એની રિફ્લેક્ટિંગ સરફેસ કે આપણે જેવા એની સામે આવીએ છીએ એક્સેલ નીકળી જાય છે આપણો ખબર નથી પડતી ન પૂછો ત્યાં સુધી કંઈ નહીં પણ પૂછી લો અને એનાથી વિધાન થઈ ગયું કે આ કર તો એ અવશ્ય કરજો તો મહાપાતક એકવાર એને કહ્યું એટલે કરી જ લેવાનું પછી છોડી દેજો પણ એકવાર તો કરી જ લેવાનું તો શાંતિ આપણને મળશે યશ શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિત પરીક્ષિતજીનો પ્રશ્ન તેઓ પૂછે છે હે ગુરુવર હે પરમાત્મન હે ભગવાન દેવોના ગુરુ આચાર્ય બૃહસ્પતિજી તેઓએ દેવોનો ત્યાગ કેમ કર્યો કે સારું એક વખત સુખદેવજી મહારાજ ઉત્તર રૂપે વર્ણન શરૂ કરે છે એક વખત એવું બન્યું સ્વર્ગમાં ઉર્વશી રંભા પછી અપ્સરા થોડું આમ યાદ કરીએ સારું લાગે પ્રસન્ન થઈ જવાય પછી આગળ વાત ચલાવીએ ઇન્દ્રની સભા ભરાઈને બેઠી હતી નાચ ગાન ચાલી રહ્યું હતું સુંદર પવન વાઈ રહ્યો હતો બધા બેઠા હતા અન્ય દેવગણો ઇન્દ્ર પોતાના સિંહાસન પર બિરાજમાન ગુરુ બૃહસ્પતિનું આગમન થાય છે ગુરુ બૃહસ્પતિ જેવા આવે છે આગમન થાય છે તરત જ બધા સાવધાન થઈ જાય છે નર્તકીઓ ઉપરથી નજર હટી જાય છે પણ જે ઇન્દ્ર હોય છે પ્રમાદથી અહંકારથી કંઈક એવું થઈ જાય છે કે તેઓ ભગવાન બૃહસ્પતિની અવગણના કરી બેસે છે તત્ક્ષણ સભાનો ત્યાગ કરી દે છે બૃહસ્પતિજી અને જતા રહે છે
અને છેલ્લે પરમાત્માનું ધ્યાન કરીને સમાધિ યોગ બળ વડે પોતાના પ્રાણને ઉર્ધ્વ ગતિથી ત્યાગી દે છે. સમર્થ હતા. કુલગુરુ કૃપાચાર્ય દ્રોણાચાર્ય આ ન કરી શક્યા. એક વાર નહીં, વારંવાર દુર્યોધનથી અપમાનિત થયા છે. વારંવાર. આ તો બૃહસ્પતિજી હતા. હવે ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે આ શું થઈ ગયું. ગુરુ વગર જે પણ યજ્ઞ યાગાદી કર્મ છે, સાચા ખોટા સારા નરસાનો જે વિચાર જે છે, ઉપદેશ જે છે, અંતઃકરણ શુદ્ધિના સાધનો છે, કોણ બતાવશે? હું તો પ્રચુર આ ભોગવિલાસમાં રત છું. ચિંતા થાય છે અને બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજીને પ્રાર્થના કરે છે, હે બ્રહ્માજી, અકાળે આ સંકટ આવી ગયું છે, મારાથી ભૂલ તો થઈ ગઈ છે, હવે એનું નિવારણ આપ જ કરો. કારણ કે દોષ થઈ ગયો પણ બ્રાહ્મણનો દોષ થઈ ગયો સવારે વાત કરીને. હવે શું કરીએ? આમાંથી કંઈક માર્ગ તો કાઢો. યાચના કરો એટલે માર્ગ તો મળી જ જાય, પણ એટલું સહેલું નથી. યાચના કરો એટલે માર્ગ મળે. માર્ગ માટે યાચના કરવી જરૂરી જ છે, પણ કોને કરવી એ ભૂલ આપણે એમાં જ થાય છે. ફરી ફરી યાદ કરાવું છું, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અને પરમાત્મા શું કહે છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તારી ઈચ્છા પ્રમાણે તને જે પણ કંઈ મળે, જો પત્ર પુષ્પ ફલ અને તોયમ જળ, એ બધું પરમાત્માની જ સૃષ્ટિ છે, ક્યાંય પણ મળી જાય. એને માટે ધન કે વિત્તની કોઈ ખાસ જરૂર નથી પડતી. કૈલાસ યાત્રામાં જ્યારે બધા જાય છે ત્યારે આપ માનશો ને, અહીંયાથી ખૂબ સમૃદ્ધ હોય તો એ ચાંદીના પેલા એ બનાવીને જાય છે, પણ એ તો ખાલી મન મનાવવા માટે. ત્રિદલમ બિલીપત્ર, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ. એકવાર એવું સમર્પણ કરી દો ત્રિદલમનું, આ 3 શરીરનું. ફરી ફરી સમર્પણ જ ના કરવું પડે. ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ ત્રિગુણાત્મિકા માયારૂપા મારું શરીર, આ 3 સૂક્ષ્મ સ્થૂળ અને કારણ, આ 3 અવસ્થા વાળું, આ પંચકોશ વાળું એક બિલ્વમ શિવાર્પણમ, એને અર્પિત થઈ જાઓ. તો એ બિલીપત્ર લઈને જ્યારે તમે અહીંયાથી લઈ જાઓ છો, બિલીપત્ર 1 મહિનાની યાત્રા લાંબી હોય છે, ત્યાં તો સુકાઈ જાય છે બિલીપત્ર. જે થેલીમાં કે ડબ્બીમાં મૂક્યું હોય છે બિલીપત્ર, તમે ખોલો તો પકડી નથી શકતા, ભૂકો થઈ જાય છે. તો પણ ઘણી આસ્થાથી એ ભૂકો આમ હાથમાં લઈને આપણે ચડાવીએ છીએ. માનસરોવરના જળમાં જ્યાં પ્રતિબિંબ પડતું હોય છે ભગવાન કૈલાસજીનું, ત્યાં આપણે ચડાવીએ છીએ. એ બિલીપત્ર હતું ના? અરે કઈ નહીં તો બિલીપત્ર લઈ જવાનું ભૂલી ગયા તો ત્યાં જે ઘાસ ઉગ્યો હોય એનું પણ ધોઈને સ્વચ્છ કરીને ચડાવીએ છીએ. કંઈક તો અર્પણ કરે છે. એટલે માનસરોવરનું પાણી જ એમાં ચડાવીએ છીએ, ત્યાંથી જ ત્યાં લઈને. અને આપણા ઋષિમુનિઓએ તો કેવી ગજબની રચના કરી છે. માનસ પૂજા આપી દીધી. આહા, રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનં ચ દેવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મૃગમદામ મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્રર્ચિતમ પુષ્પં ચ ધૂપં તથા દીપમ દેવદયાનિધે પશુપતે રુત્કલ્પિતમ ગૃહ્યતામ. આહા, જેની પૂજા કરે એ ખુશ થઈ જાય, કરવા વાળો તો ખુશ થાય જ. આ માનસ પૂજા શીખવા જેવી છે. ને ક્યારેક આપણે જો એવા સૌભાગ્ય હશે અને પરમ પૂજ્ય ગુરુદેવ પાસેથી નિર્ગુણ માનસ પૂજા ક્યારેક સાંભળવા મળે, આપણે કદાચ શ્રવણ કર્યું હશે, તો આ કર્ણોદ્વારના અહોભાગ્ય સમજજો. માનસ પૂજા શીખવા જેવી છે. પરમાત્માને કોઈ પ્રકારની અપેક્ષા નથી વસ્તુની. માગો તો એની જ પાસે માગો. આમ બ્રહ્માજી પાસે કહે છે કે હવે નિવારણ કરો. બ્રહ્માજી કહે છે ત્વષ્ટાના પુત્ર વિશ્વદેવ પાસે આપ પહોંચી જાઓ.
એ અને પણ એનું કર્મ તો દૈત્યનું અનુસરણ, એટલે કે દૈત્યોના કર્મને પુષ્ટિ આપવામાં આવ્યું છે. દૈત્યોના જે કર્મ છે એની સાથે એને કોઈ જાતનો વિરોધ નથી. તો એવા પાસે કેવી રીતે? તો કે એ એટલું એનું કર્મ દર ગુજર કરશો એ વિશ્વદેવ જ તમને મદદ કરી શકશે. તો એને શું કહેવાનું? એમને જઈને કહો કે દૈત્યોનું પુરોહિતપણું સ્વીકાર કરે. વિશ્વદેવ પાસે જઈને યાચના કરે છે કે આ પુરોહિતપણું સ્વીકાર કરો. તો એ કહે છે કે આ તો આપની આજ્ઞા છે અને બ્રહ્માજીથી પ્રેરિત થયા છો તમે, એટલા માટે. બાકી પુરોહિતપણું તો બ્રહ્મ તેજનું નાશક છે. પુરોહિતપણું સ્વીકારવું કઈ બહુ સારી વાત નથી, છતાં પણ આપ કહો છો તો એવું કરીએ. કરવું શું હોય છે? દૈત્યોએ અનેક રીતની ધન સંપત્તિ મંત્રવાળી અને એમને પણ જે વિત્ત હતું એ લૂંટી લીધું હોય છે દેવતાઓનું, અને શુક્રાચાર્યજીએ પોતાના નીતિશાસ્ત્રથી અભિમંત્રિત કરીને આ સંપત્તિને રક્ષા કરી હોય છે એની. હવે એને છોડાવવાની કેવી રીતે? શુક્રાચાર્યજીથી રક્ષાયેલી આ મિલકત દૈત્યોની સંપત્તિ માટે આ વિશ્વદેવને પ્રાર્થના કરવામાં આવે છે, અને તેઓએ પોતાની વૈષ્ણવી વિદ્યાથી આ જે દેવોની જે દૈત્યોની જે સંપત્તિ હતી એ પાછી દેવતાઓને લાવીને આપે છે. ઓહો! ને હવે વાત અહીંયાથી શરૂ થાય છે. પરીક્ષિત રાજા ભગવાન સુખદેવજીને પૂછે છે કે હે પરમાત્મા, એ વૈષ્ણવી વિદ્યા એવી તો કઈ હતી કે જેનાથી ઇન્દ્રે આખા દૈત્ય ઉપર દૈત્યનો નાશ કર્યો અને શાસન કર્યું, અને એનું કંઈ જ બગડ્યું નહીં? કારણ કે બૃહસ્પતિ બ્રાહ્મણના અપરાધી હતા, છતાં પણ એમની રક્ષા કેવી રીતે થઈ? ત્યારે ભગવાન સુખદેવજી કહે છે કે નારાયણ કવચ નો પ્રયોગ કરીને ઇન્દ્રે પોતાની રક્ષા કરી છે. હે ભગવાન, આપ મને અધિકારી સમજતા હો તો નારાયણ કવચ શું છે એનું જ્ઞાન મને પણ આપો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનઃ. જ્ઞાન લેવું હોય ને, જ્ઞાન શું એમને મેં કંઈક લેવું હોય તો આપણે કેવા થઈ જઈએ છીએ, થતા આવડે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું કે એવા થતા આવડે છે, યાચક થતા આવડે છે, ખોટું ખોટું એ સારું થતા આવડે છે. આ તો પરમ જ્ઞાન લેવાનું છે. નમ્ર તો બનવું જ પડશે ને. ખૂબ નમ્રતાથી વિનવણી કરે છે, કારણ કે આગે જેવું તેવું જ્ઞાન નહોતું અને અધિકારીને તો આપી જ ન શકાય, શાસ્ત્રમાં ના પાડવામાં આવી છે. તો આ નારાયણ કવચ જે છે એનો ઉલ્લેખ પરમાત્મા કરે છે. નારાયણ કવચનો જ્યારે પ્રયોગ કરવાનો હોય ત્યારે મુખ, હાથ અને પગનું પ્રક્ષાલન કરીને, આંતર અને બાહ્ય શૌચ કરીને બે મંત્ર જે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય, આ જે બે મંત્ર છે એ બે મંત્રથી હૃદય આદિનો અંગન્યાસ અને અંગુષ્ઠ આદિથી કરન્યાસ કરીને આખી વિધિ સમજાવવામાં આવે છે. પ્રથમ જે મંત્રનો પ્રયોગ કરવાનો છે એ 8 શબ્દનો જે મંત્ર જે છે, ઓમ નમો નારાયણાય. તો ઓમ થી માંડીને ઓમ નમો નારાયણાય પગથી પગ, ઘૂંટણ, જંઘા, પેટ, બ્રહ્મરંધ્ર, હૃદય, બ્રહ્મરુંદ્ર, કંઠ, શિર, આ 8 અંગન્યાસ. બીજો જે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, 12 દ્વાદશ અક્ષર મંત્ર
અતિશય પાવન મંત્ર છે. કરન્યાસ કરીને જમણા હાથની તર્જની આંગળીથી લઈને ડાબા હાથની તર્જની આંગળી આ 8 થી કરન્યાસ કરીને જે છેલ્લા જે 4 વધ્યા એ આ અંગૂઠાના 2, દરેક અંગૂઠાના એમ આ 4, આ રીતે. ત્યારબાદ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ થી જે અંગન્યાસ કરવાનો છે, ઓમ થી લઈને ઓમ જે છે એનો હૃદયમાં, વી નો બ્રહ્મરંધ્રમાં, બ્રહ્મરંધ્ર એટલે અહીંયા, શ જે છે એનો ભ્રુવર મધ્ય, 2 ભવાની વચ્ચે, અણ જે છે એ જ્યાં શિખા આવતી હોય બ્રાહ્મણોની જે શિખાની જગ્યાએ, વે નો બંને આંખોમાં, ન નો શરીરની બધી જ સંધિઓમાં અંગન્યાસ કર્યા બાદ ઓમ મહ અસ્ત્રાય ફટ કરીને દિગ્બંધ કરવો. આટલું બરાબર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો એ વ્યક્તિ મંત્રનો જ્ઞાતા, મંત્રવિદ, મંત્રથી રક્ષાયેલો થઈ જાય છે, કવચ. અને ત્યારબાદ શાંતિથી ધ્યાન આસનમાં બેસીને આંખો બંધ કરીને પરમાત્માના ચતુર્ભુજ રૂપનું સ્મરણ કરવું. એટલું જ નહીં, પરમાત્માના દરેક અવતારનું સ્મરણ કરવું. હે પરમાત્મા, હે વરાહરૂપી પરમાત્મા, જળમાં કે પૃથ્વી સંબંધી જેટલા મારા વિઘ્નો હોય એ આપ દૂર કરવાને સક્ષમ છો, આપ દૂર કરજો. હે નરસિંહ અવતાર, જંગલની અંદર હિંસક પ્રાણીઓથી થતા જે પણ મને મુશ્કેલીઓ જે છે એ મારી દૂર થાઓ. હે દેવતા પરશુરામ, કોઈ વાર કોઈ મોટા કે રાજાઓ તરફથી જો દુઃખ આવવાનું હોય તો મારી રક્ષા કરો. હે સ્વયં પૂર્ણાવતાર શ્રી કૃષ્ણ પરમાત્મા, આ અજ્ઞાનથી મારી રક્ષા કરો. હે શ્રી રામ, હે શ્રી લક્ષ્મણ, જંગલમાં જ્યારે મારો વિહાર ચાલતો હોય કે અન્યથા કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી મારી આપ રક્ષા કરો. એવી રીતે પરમાત્માના દરેકે દરેક અવતારને તત્ત રીતે રક્ષાની યાચના કરતા કરતા છેલ્લે પરમાત્માની ગદાને પ્રણામ કરવામાં આવે છે, કૌમુદકી ગદાને. ચક્રને, સુદર્શન ચક્રને પ્રણામ કરીને કહેવામાં આવે છે કે હે સુદર્શન ચક્ર, આપના તીવ્ર વેગથી મારી વાસનાઓને ઝડપથી કાપી નાખો. આપની ગદાના પ્રહારથી આ મારો જે તમસ જે છે, આ તમસ રૂપી જે બંધ જે છે એ બંધને આપ તોડી નાખો. એવી રીતે પરમાત્માના દરેક સ્વરૂપનું સ્મરણ કરીને આ નારાયણ કવચ જે કહેવામાં આવ્યું છે એનો પાઠ રોજ કરજો. થઈ શકે તો અંગન્યાસથી બરાબર એની વિધિ જાણી લેજો, અને બીજું કંઈ ના થાય તો શાંતિથી સુખપૂર્વક શુદ્ધ થઈને મંત્રોચ્ચારણ કરશો તો પણ દૈવ તો, પરમાત્મા તો એની અસર બતાવવાનું છે, કામ કરવાનું છે. જે થાય એ થવા દેજો, પણ આટલું તો કરજો જ. અને ગઈકાલે કહ્યું એમ ફરી યાદ કરાવી દઉં, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરજો. આ રીતે આ અભેદ્ય નારાયણ કવચથી પરમાત્મા મય થઈ જવાથી બધી આધિવ્યાધિ ઉપાધિઓ એની મેળે શાંત થઈ જાય. એ શાંત મનમાં આત્મ સાક્ષાત્કાર રૂપ જે જે વિચાર કરવાના હોય એ વિચાર માટે તૈયાર આપણે થઈ જઈએ. હવે ઇન્દ્ર ભગવાન તો ફરી પોતે પ્રસ્થાપિત થઈ જાય છે. પરીક્ષિત રાજા ગદગદિત થઈ જાય છે.
કારણ કે જો આ પ્રશ્ન ક્યાં લઈ ગયો, આ જે પ્રશ્ન હતો એ નારાયણ કવચ સુધી લઈ ગયો. રક્ષા થઈ ગઈ સર્વત્ર રૂપે. અને હવે રાજા પરીક્ષિતજી કહે છે કે હે પ્રભુ, પૂછે છે દિતિના પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુની આપે વાત કરી, એમાં વરાહ અવતાર લઈને, બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. તેઓએ હિરણ્યાક્ષનો વધ કર્યો, પણ બીજો એનો જે ભાઈ હિરણ્યકશિપુ, એના સંદર્ભે વાત જાણવા અમે ઉત્સુક છીએ. ભગવાન સુખદેવજી ફરી વર્ણન કરે છે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ હતા તો પાર્ષદ પરમાત્માના જય